નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો. આપ હું છું માનસી. આજે 12 વાગે વાત કરવી છે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકારની. મહારાષ્ટ્રની અંદર નવી સરકારની આજે શપથવિધિ છે. દેવેન્દ્ર ફડણવીસ કે જે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. સાંજે 5:30 વાગે મુંબઈના આઝાદ મેદાનમાં ફડણવીસ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ કરશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસને નેતા ચૂંટવામાં આવ્યા છે. મહાયુતિની આ બેઠકમાં એકનાથ શિંદે અને અજીત પવારને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનાવવા પર સહમતિ બની. ભાજપના ધારાસભ્ય દળની નેતા તરીકે દેવેન્દ્ર ફડણવીસની પસંદગી પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ જ બનશે તેવા મુંબઈમાં પોસ્ટર પણ લાગેલા જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના સીએમ પદે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ આજે શપથ ગ્રહણ કરવાના છે. મહત્વની વાત એ છે કે 2014થી લઈને 2014, 2019 અને 2024 મહારાષ્ટ્રની રાજનીતિની અંદર દેવેન્દ્ર ફડણવીસનો ચહેરો એવો રહ્યો છે જેમાં પણ જે તે વખતે જ્યારે પ્રધાનમંત્રી સ્ટેજ ઉપરથી કહેતા હોય કે મુંબઈના નાગપુરે દેવેન્દ્ર ફડણવીસને જે આપ્યા છે તે અત્યાર સુધીના સર્વશ્રેષ્ઠ નેતા રહ્યા છે. અપડેટ પર નજર કરીએ તો સીએમ પદે શપથ લેતા પહેલા સિદ્ધિવિનાયકના દર્શને પહોંચ્યા હતા દેવેન્દ્ર ફડણવીસે સિદ્ધિવિનાયક મંદિરે પૂજા અર્ચના કરી છે અને તેમાં પણ નેતાઓ તેમની સાથે જોવા મળ્યા હતા. થોડી વારમાં મુંબાદેવીના દર્શને પણ દેવેન્દ્ર ફડણવીસ પહોંચવાના છે. આ તે સમયના દ્રશ્યો છે કે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ સાંજે 5:30 વાગે સીએમ પદના શપથ ગ્રહણ કરે તે પહેલા જ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી બાપાના આશીર્વાદ લીધા છે અને થોડી વારની અંદર મુંબાદેવી પણ દર્શન કરશે. પછી તેમનો જે આગળનો કાર્યક્રમ છે અને તેમાં પણ આઝાદ મેદાનની અંદર આજ રોજ તેઓ મહારાષ્ટ્રના મુંબઈના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવાના છે. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રીનાબેન બ્રહ્મભટ્ટ કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે. આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીની અંદર. સૌથી પહેલા પ્રદ્યુમનસિંહ આપની પાસે આવું છું. 2014, 2019 અને 2024 દેવેન્દ્ર ફડણવીસ આપના મતે શું તેમના તેમ જ રહ્યા છે કે તેમની રાજનીતિની અંદર તેમણે ઘણો બધો ઉતાર ચઢાવ પછી તેમણે આ સિદ્ધિ હાંસલ કરી છે તેવું માનો છો? દેવેન્દ્ર ફડણવીસ આપણે જોઈએ છીએ હવે એક નવા રોલમાં જ આપણને જોવા મળશે. પાછળ એમને 3 વાર સીએમ પદનો અનુભવ છે, પરંતુ જે હમણાં લાસ્ટ જે સમય એમણે નાયબ સીએમનો હોદ્દોમાં એની જવાબદારી સંભાળી અને એક પ્રકારનો કહી તો વનવાસ પણ વચ્ચે રાજકીય વનવાસ પણ મળ્યો હતો. એમાંથી એ ઘણું શીખ્યા છે એવું દેખાય છે. એટલે આવનારા સમયમાં આપણે દેવેન્દ્ર ફડણવીસ કંઈક નવા જ રોલમાં કોઈ નવા જુસ્સામાં દેખાશે અને જેનો ફાયદો બીજેપીને ચોક્કસ મળશે. અને ખાસ કરીને આપણે જોઈએ તો હવે તો અંતે ઘીના ઠામમાં ઘી ઢોળાણું એવું દેખાય છે. જે રીતે આપણે ભાઈ એકનાથ શિંદે જે રીતે વચ્ચે આ બધા પોતાની અનેક માંગણીઓ મૂકી અને જે ક્યાંક ને ક્યાંક કદાચ બાલિશ વર્તન કર્યું એવું કહીએ તો પણ ચાલે. પરંતુ અંતે શિંદેને પણ એ સમજાણું એવું લાગે છે કે જે સૂત્ર સાથે તમને જે જનાધાર મળ્યો છે, બટોંગે તો કટેંગે અને એક હે તો સેફ હે, એવું જ ગઠબંધનને પણ છે. જો ગઠબંધનમાં કાંઈ પણ ફેરફાર થયો, કાંઈ વેરવિખેર થયું તો એ એમને પોતાને જ રાજકીય નુકસાની છે. જે રીતે જનાધાર એકનાથ શિંદેને મળ્યો છે એ ચોક્કસ એક જોવા જેવું છે કે બાળાસાહેબ ઠાકરેને પોતાના એના વારસદારોને પ્રજાએ નથી સ્વીકાર્યા, એને જાકારો આપ્યો છે, પરંતુ એની વિચારધારાને જે પ્રજાએ સ્વીકારી છે અને એ વિચારધારા એ શિંદે તરફ છે. શિંદે એ વિચારધારાને જાળવી રાખી છે એટલે જનાધાર પણ શિંદેને મળ્યો છે. હવે શિંદે પોતાએ જોવાનું છે કે આ વિચારધારાને આગળ મહારાષ્ટ્રમાં કઈ રીતે વધારે ફરીવાર ડીપલી લઈ જઈ શકે છે અને એનો પોતે મોટો ફાયદો લઈ શકે છે. બાકી તો આપણે એકનાથ શિંદેને આપણે જોઈએ છીએ ઓટો ચલાવવાથી રાજ્ય ચલાવવા સુધીની એમની જે યાત્રા છે એ ખરેખર
એક સરાહનીય છે. એક સ્ટોરી જેને કહેવાય કે આપણે ફિલ્મી સ્ટોરી હોય એક્સાઇટમેન્ટની, આખી એવી એમની જીવન ચરિત્ર છે. હાજી ટીનાબેન, સંસદની અંદર જ્યારે તેમની આ રાજકીય કારકિર્દીની અંદર ડામાડૂળ બધું હતું ને જે તે સમય ત્યારે સત્તા ઉપર હતા, પછી પણ પરિસ્થિતિ આપને ખબર હશે, ત્યારે તેમણે એક વાક્યનો ઉલ્લેખ કર્યો હતો સંસદમાં કે મેરા પાણી ઉતરતા દેખ ઘર મત બસા લેના, મેં સમંદર હું લौट के વાપસ જરૂર આઉંગા. અને એ જ વાક્યને સાર્થક કરતા દેવેન્દ્ર ફડણવીસ ફરી એક વખત મુંબઈના મુખ્યમંત્રી. બિલકુલ સાચી વાત છે માનસી. તમે જુઓ કે આ વખતનો સિનારીઓ એવો હતો કે કહી શકાય કે ભાજપને કદાચ પોતાને જેટલો કોન્ફિડન્સ નહીં હોય કે જે જીતીને આવશે. પહેલી વાત એ છે. બીજું કે બહુ સ્પષ્ટ બહુમતીની નજીક પહોંચ્યા છે એ લોકો. અને ત્રીજી વસ્તુ એ છે કે તમે જુઓ કે અગાઉ પણ 3 વાર સીએમ રહી ચૂક્યા છે, 2 વાર અને ત્રીજી વખત છે. ત્યારે તમે જુઓ કે અગાઉથી જ લોકોમાં આમ જોવા જાવ તો એક મેસેજ હતો કે દેવેન્દ્ર ફડણવીસ જ આ વખતના સીએમ હશે. એટલે આમ જોવા જઈએ તો કઈ આશ્ચર્યકારક, આમ જોવા જઈએ તો ભાજપની એક નીતિ એ પ્રકારની હોય છે કે સરપ્રાઈઝ આપવા માટે જાણીતા છે. વચ્ચે તમે જુઓ કે 2 નામ પણ બીજા આવ્યા હતા, પરંતુ આખરે તમે જુઓ કે દેવેન્દ્ર ફડણવીસ એક મજબૂત ચહેરો અને એમનો કાર્યકાળ પણ તમે જુઓ કે લોકોના દિલ જીતી લે ટાઈપનો. અને બીજું કે તમે જુઓ કે સંઘના પણ આશીર્વાદ એમના પર વરસેલા છે હંમેશા, એ સંઘની કનેક્ટેડ રહ્યા છે. એટલે સર્વ સમાવેશ કહી શકાય એ પ્રકારના પણ તમને ક્યાંક ને ક્યાંક એમની એક પ્રકારની ઇમેજ છે. એટલે એમના કારણે તમે જુઓ કે અગાઉ પણ તમે જુઓ કે એમને મન મારી અને એકનાથ શિંદેને જ્યારે આગળ સીએમ બનાવવામાં આવ્યા હતા ત્યારે પણ એમના મનમાં થોડો રંજ હતો. તેમ છતાં પણ એમણે મન મોટું રાખી અને ક્યાંક તમે જુઓ કે પાર્ટીની જે આજ્ઞા હતી ક્યાંક માથે ચડાવી. એક સમય એવો હતો માનસી કે એવું લાગતું હતું કે દેવેન્દ્ર ફડણવીસ તમે જો કે ભાજપથી ક્યાંક છેડો પાડશે, કેમ કે એમનું મન દુઃખ ઘણું હતું એ અંગે. પરંતુ તેમ છતાં તમે જુઓ કે એમણે પાર્ટીની કહી શકાય કે આજ્ઞા માથે ચડાવી હતી અને આજે એનું પરિણામ એમને જોયું તો ક્યાંક ફળ સ્વરૂપે મળ્યું છે. બીજી વાત હું તમને કહું કે અત્યારની જે સ્થિતિ છે એ પ્રમાણે તમે જુઓ કે આજે જે સીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે અત્યારે એકનાથ શિંદે તમે જુઓ કે શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક નારાજગી જાહેર કરી અને ક્યાંય સુધી તમે જો કે રિસાયેલા રહ્યા હતા, એમના પોતાના વતન પણ જતા રહ્યા હતા. એટલે કહી શકાય કે ક્યાંય સુધી આમ જોવા જઈએ તો વિજય પછી પાર્ટીના ભાજપના મહાયુતિના ખાસા સમય પછી તમે જો કે મનોમંથન, રિસામણા, મનામણા કંઈક ઘણો બધો લાંબો ખેલ ક્યાંક ચાલ્યો અને અંતે તમે જુઓ કે આખરે દેવેન્દ્ર ફડણવીસની ક્યાંક જીત થઈ અને એમની મહેનત હતી એ પણ ક્યાંક રંગ લાવી અને સ્વીકાર્ય બન્યા અને અંતે તમે જુઓ કે આજે સીએમ બન્યા છે. ત્યારે હવે આગામી સમયમાં તમે જુઓ કે એમણે જે આજે મેસેજ આપ્યા છે કે યોગીજીએ જે સૂત્ર આપ્યું હતું કટેંગે તો કટેંગે, એ સૂત્રનો કંઈક મેસેજ હતો ને તમે જો કે એમાં મહાયુતિમાં પણ ક્યાંક ને ક્યાંક તમે જો તેનો વિરોધ થયો હતો. તેમણે એક હે તો સેફ હે સૂત્ર આગળ ધરી અને સર્વ સમાવેશી નીતિ ક્યાંક ને ક્યાંક આગળ ધરી અને તમે જો કે આ કહેવાય છે કે શપથ સમારોહમાં પણ એના સૂત્રો બધે લગાવવામાં આવશે કે એક હે તો સેફ હે અને બટેંગે તો કટેંગે થી દૂરી રાખી છે. એટલે એમણે એક મેસેજ આપવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ ઓબીસી ને પણ સાથે લઈને ચાલશે, મરાઠાને પણ સાથે લઈને ચાલશે. ટૂંકમાં દરેક જ્ઞાતિને ક્યાંક ને ક્યાંક સાથે લઈને ચાલવાની એક નીતિ એમણે અત્યારથી જ શરૂ કરી દીધી છે. યોગીજીને શ્રેય આપવાના બદલે બીજી વસ્તુ છે માનસી કે હમણાં તમે જુઓ કે મોદીજીને અને સમગ્ર હાઈકમાન્ડને કહી શકાય કે ખાસ કરીને આનો શ્રેય આપ્યો છે ચૂંટણી જીતવાનો. એટલે ઓલ ઓવર તમે જુઓ કે એમણે ફરી એક પ્રકારની એવી ઇમેજ બનાવી છે કે તેઓ સર્વ સમાવેશ કહી શકાય કે એક પ્રકારના સીએમ છે અને બધાને સાથે લઈને ચાલશે. કેમ કે આગામી સમયમાં તમે જુઓ કે બીજા રાજ્યોમાં ચૂંટણી આવવાની છે ત્યારે આ સૂત્ર શું અસર કરશે શું નહીં, આ તમામ ચિંતન ક્યાંક પાર્ટીએ પોતે પણ કર્યું છે અને એટલે તમે જુઓ કે દેવેન્દ્ર ફડણવીસે કહી શકાય કે આ સૂત્રથી દૂરી રાખી અને સમગ્ર જગ્યાએ એવું સાંભળવા મળ્યું છે કે જે શપથ સમારોહ છે આઝાદ મેદાનમાં ત્યાં પણ આ સૂત્ર દરેક જગ્યાએ લગાવવામાં આવશે કે કઈ તો સેફ છે. બિલકુલ. અને કદાચ એમણે આપેલા સૂત્ર હવે તેમની પાર્ટી માટે જ મહત્વના બની ગયા છે તે તમામ નેતાઓ માટે. પ્રદ્યુમનસિંહ, સૌથી મોટો સવાલ એ છે કે આ પોસ્ટરોની તો વાત થઈ, જો કે એ પહેલાં જ લગાવી દેવામાં આવ્યા હતા. આપને ખબર હશે કે જ્યારે આ પહેલાં એક પ્રેસ કોન્ફરન્સ થઈ હતી, શિંદેને પૂછવામાં આવ્યું મુખ્યમંત્રીને લઈને, જ્યારે બધું સસ્પેન્સ ગેમ છે એટલે 11 દિવસ પછી બધું સામે આવ્યું. તે વખતે પણ પૂછાયું કે મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લેશે. અજીત પવારને પણ પૂછવામાં આવ્યું. પેલા કહે છે કે હું તો લેવાનો જ છું. તો એકનાથ શિંદેનો એ જવાબ હતો કે અજીત પવારને તો બહુ સારી રીતે ખ્યાલ છે, સવાર અને સાંજ બંને વખત શપથવિધિ લીધી છે. એક તરફ આ બધા જ નેતાઓ, બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ એકનાથ શિંદે સાથે રહીને ડિપ્ટી સીએમ તરીકે કામ કરેલું અને હવે એ સીએમના રોલમાં છે ને ડિપ્ટી સીએમ તરીકે એકનાથ શિંદે છે. કેવી રીતે સરકારને જુઓ છો? ફડણવીસે તો પોતે પણ એકનાથ શિંદેના નીચે ડેપ્યુટી સીએમ તરીકેનું કામ કર્યું છે, એટલે એમાં કોઈ નવીન વાત નથી અને એ જ રોલ હવે શિંદે પોતાનામાં સ્વીકારવાનો આવે છે. એટલે એક રાજકીય એક જેને કહીએ તો ફરજ છે એ સમજવું જોઈએ
ભલે શિંદેએ અત્યારે જે કાંઈ આ બધી તોડજોડ માટે જે કાંઈ અત્યારે સીએમ પદ માટે પોતે દાવો રજૂ કર્યો, ઘણા સમય સુધી જે મનામણા જે કાંઈ ચાલ્યા, પણ એને ફાયદો કદાચ કેન્દ્રમાં વધુ મિનિસ્ટ્રી મળે એવું પણ થઈ શકે, અને મહત્વના જે અમુક ડિપાર્ટમેન્ટ છે સ્ટેટમાં મિનિસ્ટ્રીમાં અને એ કેબિનેટ લેવલના, એ પોતે પોતાની તરફે ખેંચવામાં પોતે સફળ થશે એવું લાગે છે. ભલે એમને હોમનો આગ્રહ હતો, આમ તો પૂર્વગ્રહ હતો, જે મળવું એમના માટે અશક્ય છે, કેમ કે પૂર્ણ બહુમતી છે બીજેપી પાસે. અને બીજેપીને એક મોટો પ્લસ પોઈન્ટ છે કે ગઠબંધનમાં અજીત પવાર એમની સાથે ખુલ્લા છે. એટલે એને સમજીએ કે અજીત પવાર એટલા ખુલ્લા છે તો શિંદેની કદાચ જરૂર ના પણ પડે. ભલે બીજેપી એના વિના ચાલે નહીં, પરંતુ જે રીતે આપણે જોઈએ છીએ અજીત પવાર બહુ શાણપણ બતાવ્યું છે. પણ એક સવાલ પ્રદ્યુમનસિંહ, આપે કહ્યું કે શિંદેની જરૂર ન પડે કારણ કે અજીત પવાર સાથે હોય તો બીજેપીને એટલો ફરક પડતો નથી, પરંતુ આ શિંદે જે સરકાર ચલાવી 2.5 વર્ષની અંદર, ત્યારે તમે જોયું હશે કે ઘણા બધા આંદોલનો, એમાં પણ સૌથી મોટું મરાઠા આંદોલન, તેને પણ બહુ જ સારી રીતે પાર પાડવામાં શિંદેનો સૌથી મોટો હાથ રહ્યો છે. નહીં તો પછી એ આજ ઇલેક્શન, મુંબઈના વિધાનસભાના ઇલેક્શનમાં સૌથી મોટો ફટકો આ જ આંદોલન પાડી શકતું એમ હતું. જી, જે રીતે બીજેપીની સ્ટેન્ડ છે વોટિંગમાં, વોટર્સમાં ઓબીસી જે છે બીજેપીની સ્ટેન્ડ છે, એ જ રીતે મહારાષ્ટ્રમાં જે મરાઠા નેતાની ગેરહાજરી બીજેપીમાં, એ એની પોતાની એક નબળાઈ પણ છે બીજેપીની. એટલે એના લીધે શિંદે અને સમજો અજીત પવાર એ બંને મરાઠા નેતા છે, એટલે બીજેપીને એમની ખાસ જરૂર પડે, કેમ કે 28% વોટિંગ મરાઠા સમાજનું છે, જે ભલે આ વખતે એકજૂટ નથી રહ્યું, જેનો ફાયદો બીજેપીને પણ મળ્યો છે. એટલે આવનારા સમયમાં આપણે કદાચ આપણને જોવા મળે કે બીજેપી નવી મરાઠા નેતૃત્વ ઊભું કરે, મિનિસ્ટ્રીમાં કોઈ સારા હોદ્દા ઉપર એને જવાબદારી આપે અન્ય મરાઠા નેતાઓને, જેથી કરીને ભવિષ્યમાં આ રીતના કોઈ અન્ય પક્ષના મરાઠા નેતાની પોતાને જરૂરત ના પડે, એવું કદાચ આપણે જોવા મળે તો કાંઈ કદાચ આપણે નવી જ નહીં લાગે. અને જે રીતે આપણે જોઈએ છીએ આ મહારાષ્ટ્રનો આ વિજય જે છે એ બીજેપી માટે એક નવું જેને કહેવાય કે અમૃત સમાન છે, જે 2024ના બધા જે નિષ્ફળતાઓ ચોક્કસ મળી હતી, 240 આવીને અટકી, એ ત્યાર પછી આ નવું એમને જોવામાં આપશે. અને ખાસ તો શિંદેની ભલે મહારાષ્ટ્રમાં કદાચ જરૂર ઓછી ગણાય, પણ કેન્દ્રમાં એમની ખાસ જરૂર છે. અને આવનારા સમયમાં જે રીતે આપને જોવા મળશે કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારને એની પોતાની પાર્ટીના સંસદ સભ્યોને પણ બચાવવા કદાચ જોખમી થશે, એ કઈ રીતે સાચવી શકશે કે નહીં સાચવી શકે. એ જ રીતે કોંગ્રેસના અમુક એમપીઝમાં પણ કદાચ તોડફોડ થાય તો કદાચ આપણે નવી જ નહીં લાગે, કેમ કે મોદીજીનો બીજેપીનો હવે નેક્સ્ટ ટાર્ગેટ હશે 272ની સંખ્યા એની કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવી, જેને લીધે અન્ય ટેકેદારોને ત્યાં કેન્દ્રમાં એમની જરૂરિયાત રહે છે, અમુક નવા બિલ જે આવનારા સમયમાં પાસ કરવાના છે. એટલે એ જરૂરિયાત એમની પૂરી કરવા માટે કોઈ પણ સંજોગોમાં જશે. અને પ્રજાનો જે રીતે જનાધાર મળી રહ્યો છે, એટલે બીજેપીની પણ એક નવી અને પોતાને જોબ મળશે કે આ તોડજોડ નથી, પણ આજના સમયની જરૂરિયાત છે. જે જૂની ભૂલ ક્યાંક ને ક્યાંક ચોક્કસ મતદારોથી થઈ ગઈ છે, એ મતદારો પણ સુધારવા માંગે છે, જે આપણે જોયું હરિયાણામાં પણ જોયું અને મહારાષ્ટ્રમાં પણ જોયું. ઓકે, રીનાબેન, નાગપુરના મેયરથી લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સુધીની સફર કેવી રીતે જોવો છો દેવેન્દ્ર ફડણવીસને? દેવેન્દ્ર ફડણવીસ તમે જુઓ, માનસી કે વિદર્ભમાંથી આવેલા છે, ને વિદર્ભમાં મહારાષ્ટ્રમાં જેમ તમે જુઓ કે આપણે યુપી જેમ હોય છે કે યુપીમાંથી તમે જુઓ કે દેશભરના ઘણા બધા વડાપ્રધાન મળ્યા, તમે જુઓ કે વિદર્ભ એક એવું સ્થાન છે કે જ્યાંથી કહી શકાય કે મહારાષ્ટ્રને ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રીઓ મળેલા છે, જે કહી શકાય કે ખૂબ નામચીન, ફેમસ અને ક્યાંક મજબૂત એવા નેતા હતા. એક વાત એ છે. અને દેવેન્દ્ર ફડણવીસની જ્યારે વાત કરવામાં આવે ત્યારે તમે જો કે એબીવીપીમાં તેઓ સામેલ એક વિદ્યાર્થી નેતા હતા, ત્યાંથી એમની રાજકીય સફર શરૂ થઈ, અને તમે જો કે આરએસએસ સાથે એમનો મજબૂત નાતો રહ્યો છે. એટલે દેવેન્દ્ર ફડણવીસ પોતે તમે જુઓ કે એક સંઘીય અને ચુસ્ત કહી શકાય કે સંઘ સમર્થક ભાજપના કેડર બેચ નેતા છે. એટલે તમે જો કે એમને જ્યારે આજે સંઘમાંથી કોઈ પણ નેતા આવતા હોય છે ત્યારે એમનામાં એક શિસ્ત હોય છે, અને બીજું હિન્દુત્વ તરફનું તેમનું વળગણ પણ તમે જો કે ચોક્કસપણે જોડાયેલું હોય છે. એટલે દેવેન્દ્ર ફડણવીસ છે ભાજપની ફ્રેમમાં બેસતા એક ચોક્કસ પ્રકારના એવા નેતા છે કે જે કહી શકાય કે ભાજપની પહેલી પસંદ હોય.
બીજી વસ્તુ એ છે કે તમે જો કે સંઘ સાથે એમને જ્યારે નાતો રહ્યો છે ત્યારે તમે જો કે ક્યાંક ને ક્યાંક આ વખતની જે ચૂંટણી હતી માનસી, એમાં સંઘ અને કહી શકાય કે મોહન ભાગવતે પણ ખૂબ જ મહેનત કરી હતી અને કહી શકાય કે અંદર ખાને એવી વાત હતી કે એમની સ્ટ્રેટેજી પણ એમને ક્યાંક કરી હતી, એટલે પહેલી પસંદ એ રહેવાના હતા અને એમને સહકાર પણ એ પ્રકારે સાંપડેલો રહ્યો છે કેમ કે સંઘ સાથે એમનો નાતો છે. એટલે ભાજપને તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક યુપી ઇલેક્શનમાં જોવા મળ્યું હતું કે ભાજપે જેપી નડ્ડાએ જાહેરમાં કહ્યું હતું કે ભાઈ હવે ભાજપને સંઘની જરૂર નથી, પરંતુ એ પછી તમે જુઓ કે જે ભાજપની કહી શકાય કે સીટોનો જે રકાસ થયો એ પછી ભાજપે સંઘનું કહી શકાય કે નેતૃત્વ અથવા પ્રભુત્વ સ્વીકારવું પડ્યું અને મહારાષ્ટ્રની જીત પાછળ પણ એની સ્ટ્રેટેજી ખૂબ જવાબદાર ગણાય છે. અને તમે જો એના છેડા ક્યાંક ને ક્યાંક દેવેન્દ્ર ફડણવીસ સાથે પણ જોડાય, એટલે આ સમગ્ર ઓલ ઓવર જે સિચ્યુએશન છે એમાં તમે જો કે દેવેન્દ્ર ફડણવીસ સ્વાભાવિક રીતે જ એક કહી શકાય કે મજબૂત નેતા તરીકે ભાજપે પણ સ્વીકારવા જ પડે. અને બીજી એમનો જે કાર્યકાળ રહ્યો છે અગાઉ 2 ટર્મનો, એમાં પણ તમે જો કે લોકોમાં પણ એક કહી શકાય કે એમની એક ઇમેજ ચોક્કસપણે રહી છે અને ઘણા બધા એમણે એવા કામો કરેલા છે કે જેના લીધે ભાજપને કહી શકાય કે આજે પણ ક્યાંક ને ક્યાંક દેવેન્દ્ર ફડણવીસ માટે એકનાથ ખડગે અને જે પુરાતનમાં તમે જો 59 વર્ષનું જે રાજકીય સફર હતી મહારાષ્ટ્રની, માં જ્યારે પહેલી વાર એ દેવેન્દ્ર ફડણવીસ સીએમ બન્યા ત્યારે એ પ્રકારની એવી જીત હતી કે જેમાં અગાઉ એમને કોઈ આટલી સ્પષ્ટ બહુમતી નહોતી મળી, જે ફડણવીસના કહી શકાય કે નેતૃત્વમાં મળી હતી માનસી. એટલે એના લીધે તમે જો કે આજે પણ એની અસર ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. ઓલ ઓવર કહી શકાય કે ફડણવીસ મહારાષ્ટ્ર માટે એક ભાજપ માટે એવા નેતા છે કે જે સ્વીકાર્ય છે, બીજું એમને સંઘનું કહી શકાય કે આશીર્વાદ છે અને ત્રીજું કે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક સ્વીકાર્ય છે. એટલે આપણે મેં શરૂઆતમાં જેમ કહ્યું હતું કે આપણને બધાને ખ્યાલ હતો મોસ્ટલી કે ભાઈ ફડણવીસ જ તમે જુઓ કે આ સમયમાં કહી શકાય કે સીએમ નો ચહેરો હશે. આના પહેલા પણ એ હોત 2019માં, પરંતુ તમે જુઓ કે જે કહી શકાય કે જે આખો રાજકીય ડ્રામા થયો અને તડજોડની જે નીતિ થઈ એના લીધે એમનો ભોગ એમને બનવું પડ્યું, પરંતુ આખરે જે તમે જે ઉક્તિઓ કહી હતી એ પ્રમાણે તેઓ ફરી પરત આજે આવ્યા છે કોન્ફિડન્સ સાથે અને પોતાની સ્પષ્ટ નીતિ લઈને તેઓ ફરીથી આજે પરત આવ્યા છે. ત્યારે તમે જુઓ કે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ભાજપની જે સ્પષ્ટ બહુમતી મળી છે એનો લાભ દેવેન્દ્ર ફડણવીસને મળશે અથવા તો સંઘના આશીર્વાદના કારણે પણ તમે જુઓ કે હજી આગામી સમયમાં જે નેતૃત્વ એમનો જે હશે એ સર્વ સમાવેશ રહેશે કે કેમ, એક સવાલ એ પણ મને થાય છે કેમ કે સંઘ પોતે હિન્દુત્વની કટ્ટર છબી ક્યાંક ને ક્યાંક ધરાવે છે, ત્યારે શું એ આગ્રહ રાખશે કે દેવેન્દ્ર ફડણવીસે આજે મેં જે તમને કહ્યું કે એક હે તો સેફ હે એ સૂત્રને આગળ વધારશે અને ખરેખર બધાની સાથે લઈને ચાલશે. આ સીન હવે આગામી સમયમાં કહી શકાય કે આપણે જોવું પડશે કેમ કે અન્યથા તમે જુઓ કે મહાયુતિમાં પણ 2.5 વર્ષની અંદર રીનાબેન જે રીતે ડિપ્ટી સીએમ તરીકે જ્યારે તેઓ પોતાની સીટ સંભાળીને રહ્યા હતા એકનાથ શિંદે સાથે, હવે વારો જ્યારે એકનાથ શિંદેનો આવ્યો છે તો 2.5 વર્ષની અંદર શિંદેએ પણ જોયું હશે, કારણ કે તમે પણ જોયું હશે કે દરેક જગ્યાએ ચાહે તે જાહેર સભા હોય, ચાહે તે પ્રેસ કોન્ફરન્સ હોય, તેમણે એકનાથ શિંદેને જ આગળ કર્યા છે અને ક્યાંય પણ તેઓ હંમેશા બેકસ્ટેજ પર જોવા મળ્યા, કંઈ પણ બોલતા ઓછું જોવા મળ્યા, કારણ કે અજીત પવાર વખતથી તેમણે આખો ઘટનાક્રમ જાણી લીધો, રાજનીતિ જાણી લીધી. 4 દિવસની અંદર ઘરે પાછા ફરવાનું આવે તે કોને ગમતું હશે ને તે પછી તેમની રાજકીય સિદ્ધિઓ પર પણ સવાલ ઉઠે. ત્યાર પછી દેવેન્દ્ર ફડણવીસ ફરી એક વખત ઊભા થયા અને તેમણે 2.5 વર્ષની અંદર ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. કદાચ એ જ એમની સૌથી મોટી સિદ્ધિ છે. પ્રદ્યુમનસિંહ, આપની પાસે આવું છું. જે મેં આ વાતનો ઉલ્લેખ કર્યો, આપને ખ્યાલ હશે લોકસભા ઇલેક્શનની અંદર મુંબઈમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન જે કેવું હતું અને જ્યારે વિધાનસભાનું ઇલેક્શન આવે છે ત્યારે ખૂબ સારું પ્રદર્શન જોવા મળ્યું. લોકસભા વખતે આ દેવેન્દ્ર ફડણવીસ તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે હું જવાબદાર છું અને જ્યારે વિધાનસભાની અંદર સારું રિઝલ્ટ આવે કહે છે કે બધો જ શ્રેય પાર્ટીને જાય છે. શું આ જે તેમની છબી છે તેમણે તેમને આગળ લઈ ગયા છે? ફડણવીસની જે રીતે એક કાર્યકર તરીકેની જે પાર્ટી પ્રત્યેની એમની જે એક આખી એની સેવા તરીકે પોતે નાનામાં નાનો કાર્યકર છે એવું જે ફીલ કરાવે છે નાનામાં નાના કાર્યકરને, અને દરેક કાર્યકરના નામથી જાણે પણ છે એમના પ્રધાન મંડળ. એ સંગઠનમાં એમનો બહુ મોટો બહોળો અનુભવ છે અને જે તે સમયે 23 વર્ષની પોતાની ઉંમર હતી ત્યારે નાગપુરના મેયર તરીકેનો હોદ્દો એમને મળેલો, એટલે ત્યારથી તે જાહેર જીવનમાં છે અને ભાજપને મહારાષ્ટ્રમાં ઊભી કરવામાં એમનો ઘણો બધો ફાળો હોય તો આપણે એમ કહીએ તો ના નથી, ભલે પોતે એ સ્વીકારતા નથી, એ એમની વિશાળતા છે. અને
એ જ રીતે જોઈએ ને તો દેવેન્દ્ર ફડણવીસ તો એક લાંબી રેસના નેતા છે. હજી એમનું તો સ્થાન કેન્દ્રમાં છે એમ કહી તો ચાલે, કેમ કે એ પોતે RSS બેઝ પણ છે અને બ્રાહ્મણ નેતા છે. અને જે રીતે એ ડિસિપ્લિનમાં ચાલે છે એવા નેતાઓ બહુ ઓછા છે બીજેપીમાં. અને મહારાષ્ટ્રનું જે રીતે સ્થાન છે જાહેર જીવન રાજકીય રીતે, જે યુપી પછી આપણે કેન્દ્રમાં મહારાષ્ટ્રનો જે એ રીતનો દબદબો છે. એક તો બોમ્બે આપણું આર્થિક સિટી મેઇન છે, ત્યાં મહારાષ્ટ્રમાં આવેલું છે. એટલે એના લીધે મહારાષ્ટ્ર બહુ મોટો ઇમ્પોર્ટન્સી છે. અને દેવેન્દ્ર ફડણવીસે જે રીતે મહેનત હમણાં છેલ્લા 2.5 વર્ષમાં ભાજપને ઉભો કરવામાં, ભલે 2024માં ક્યાંક ને ક્યાંક બીજેપીના કેન્દ્રની જે કઈ પોલિસી કે જે પ્રચારના એમાં કંઈક ભૂલ હશે જેના લીધે સીટો ઓછી થઈ, પરંતુ એ જ મતદારો અને એ જ પક્ષના મેઇન નેતા હોય એ સુધારીને જે નવેસરથી સુધાર્યું અને આ મોટી સફળતા મળી. ખાસ કરીને તો RSS નું જોઈએ. RSS ને જે રીતે કેન્દ્રની જે 2024ની ઇલેક્શન હતી એમાં ક્યાંક ને ક્યાંક મોદીજીએ દૂર રાખ્યા હતા. એમના પ્રદેશ પ્રમુખે પોતે જ સ્વીકાર્યું હતું, મિસ્ટર આપણે નડ્ડાજીએ, કે અમારે હવે RSS ની ખાસ જરૂર નથી, એટલો બીજેપી મોટો થઈ ગયો છે. એને એક અહમ આવી ગયું અને એ અહમનું પરિણામ તો એને જોવા પણ મળ્યું. 240 આવીને અટકી ગઈ. અને એવો અહમ ફડણવીસમાં નથી આવ્યો. એને પોતે જે નિષ્ફળતા સ્વીકારી, જે તે હારનો પોતે સ્વીકાર કર્યો, પરંતુ જીતનો સ્વીકાર એને સામૂહિક બધાને એનો આપ્યો, પાર્ટીને આપ્યો. એટલે એ જ આ બે નેતૃત્વમાં બે ડિફરન્ટ છે જે બીજેપીમાં જોવા મળે છે, જે કોંગ્રેસમાં પણ જોવા નથી મળતો અને બીજા અન્ય પક્ષમાં પણ જોવા નથી મળતું. અને બાકી જોઈએ તો અજીત પવારે પણ જે રીતે પીઢતા બતાવી છે, જે રાજકીય પીઢતા, એમને આવનારા સમયમાં ત્યાં મહારાષ્ટ્રમાં પણ નવા સ્થાને લઈ જશે. જે રીતે એમના આપણે ગુરુ કહીએ શરદ પવાર, જે ચાણક્ય તરીકે ઓળખાય છે, હવે કદાચ ચાણક્યની આમની જરૂર પડે એમના ભત્રીજાની. એવા દિવસો પણ આ સમય રાજકીય ક્યાં લઈ જાય છે એ સમય જ નક્કી કરે છે, એ સાબિત થશે. ઓકે રીનાબેન, એનસીપી શિવસેના જ્યારે પોતે એકલી હાથે ચલાવતી પાર્ટી હતી, ખૂબ મોટી પાર્ટી હતી, એ વખતે ભારતીય જનતા પાર્ટીનું કામ કરવું, દેવેન્દ્ર ફડણવીસ કે જે દરેક પરિસ્થિતિમાં સ્ટેબલ રહ્યા છે, કારણ કે એનસીપી તૂટવી, ફરી એનસીપી બનવી, અસલી અને નકલી એનસીપી વચ્ચેનો ભેદ, મહાયુતિ બનવું, તેમાં પણ શિવસેનાનું ગઠબંધન તૂટવું, મહાયુતિનું બનવું, આ બધાની વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે દોર જોયો છે કે જ્યારે 1 વર્ષ સુધી તેઓ આ રાજકીય નીતિમાં સક્રિય ન હતા. શું આ બધી જ સિદ્ધિઓના કારણે તે આ પદ માટે જવાબદાર છે એવું માનો છો આપ? જી બિલકુલ માનસી, સાચી વાત છે. મેં શરૂઆતમાં બી કહ્યું હતું કે એક સમય એવો બી હતો કે એમનું મન દુઃખ હતું અને તમે જો કે ક્યાંક એમનું પોતાની કેપેસિટી હોવા છતાં પણ દૂર રહ્યા હતા સત્તાથી. અને આજે તમે જો કે ફરી પરત આવ્યા છે, ત્યારે માનસી અહીંયા એક મુદ્દો એ પણ છે કે હવે આગામી સમયમાં તમે જુઓ કે આ સ્થિતિ કહી શકાય કે આ સમસ્યા અથવા આ પડકારનો એમને સામનો કરવો પડશે કે ખરેખર મહાયુતિને એક તો સાથે રાખીને ચાલવું. બીજું કે એનસીપીમાં તમે જુઓ કે 2 ફાળિયા છે. એ જ પ્રકારે તમે જુઓ એકનાથ શિંદેને પણ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે વાંધા વચકા આજે પણ છે જ એમને ક્યાંક ને ક્યાંક. એમને આજે પણ તમે જુઓ કે દેવેન્દ્ર ફડણવીસ સામે એમની અંદર ખાલી નારાજગી છે. તેમ છતાં એમને મનાવી અને ક્યાંક ને ક્યાંક આ કહી શકાય કે ડેપ્યુટી સીએમ માટે રાજી કરાયા છે. ત્યારે આ બધા જે મુદ્દા છે એક સાથે લઈને ચાલવાના, એ ક્યાંક ને ક્યાંક નડવાના છે અને પડકારો એના માટે ઉભા થવાના છે. ત્યારે એ કહી શકાય કે ભૂતકાળ એમનો જે હતો ભવ્ય, એમના કામો, એમનો કહી શકાય કે એમની એક તો ખાસ કેડર બેઝ જે પાર્ટી હતી ને શિસ્ત એમનામાં, કે એમને જે જાહેરમાં ખરેખર કહી શકાય કે પોતે મૌન ધારણ કરીને બેઠા. એમની સાથે ક્યાંક એમને અન્યાય લાગ્યો, ક્યાંક એમને મન દુઃખ પણ થયું, તેમ છતાં તમે જુઓ કે એમણે મૌન ધારણ કર્યું અને જે સ્થિતિ હતી એક્સેપ્ટ કરી. એટલે પાર્ટીનો કહી શકાય કે જે આદેશ હતો એ માથે ચડાવ્યો અને રહ્યા. એટલે પાર્ટીએ જે એમની ક્યાંક કહી શકાય કે કદર કરી છે એમ કહી શકાય. અને ફરી તમે જુઓ કે બાકી અન્યથા તમે જો કે ભાજપનું મેં કહ્યું હતું એક સરપ્રાઈઝ આપવાની એમની આદત હોય છે, પરંતુ તેમ છતાં આ વખતે ત્રીજી વખત વાંધે પણ એમને તમે જો પસંદ કરી અને કહી શકાય કે સીએમ પદે બેસાડ્યા છે. અને હંમેશા રીનાબેન એમનું સૂત્ર રહ્યું છે જ્યારથી તેઓ રાજકીય કારકિર્દીમાં આવ્યા, દરેક વખતે તમે જોયા હશે તેમને ક્યાંક ને ક્યાંક કહેતા કે ટેન્શન નહીં લેને કા સબ ઠીક હોગા, અને કદાચ તેમના આ જ સૂત્રે એમને ચરિતાર્થ કરી બતાવ્યું અને આ પદ સુધી પાછા બેસાડ્યા છે. બિલકુલ, આપ બંને અમારા GSTVના કાર્યક્રમમાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. તો આ સાથે જ વિશેષમાં હાલ બસ આટલું જ. નમસ્કાર.